મેં દાહોદમાં નોકરી કરેલી 3.5 વર્ષ 2012, 13, 14માં. એક આરોપી લગભગ 10 ગુના, લૂંટ, ધાડ, મર્ડર, એવા ખૂબ ભારે ગુનાઓ, 3-4 મર્ડર કરેલી લીધા, 3-4 ની લૂંટવીટ મર્ડર કરેલા, એવા 10 થી 12 ગુનાઓનો આરોપી છેલ્લા 10 વર્ષથી દાહોદથી ભાગતો ફરતો. અમે એની ખૂબ તપાસ કરી કે ક્યાંય મળતો નથી. અમે જૂના એના કેસ કાગળો તપાસ્યા, ક્યાંથી મળી શકે. પછી તપાસ કરતા કરતા એક ખાનગી માહિતી મળી કે ધારી તાલુકાનું ગીગાસણ ગામ છે ને, એમાં નામ બદલીને આ કોઈની ભેગો રહે છે. એટલે મારું વતન તો ધારી તાલુકામાં. એટલે મેં કીધું હું એક ટીમ લઈને નીકળ્યો. ધારી પોલીસને ખાનગીમાં સાથે લીધા કે આવો એક વ્યક્તિ, અમે ફોટો લીધો તો એનું મૂળ નામ અમને ખબર હતી, પણ ગીગાસણમાં એક મોટી ઉંમરના દાદા પટેલના ખેડૂત, એમના સંતાનો બધા બહાર હતા, એટલે એના મોટી ખેતી સંભાળે દાદા. હવે એના આ માણસો રાખેલા વાડીએ. એટલે અમે પેલા દાદાને પૂછ્યું કે ભાઈ આવો વ્યક્તિ છે, તમારે ત્યાં કોણ કોણ કામ કરે છે? એટલે દાદાએ કીધું કે એને નામ આપ્યું કે આ વ્યક્તિ છે ને અમારે તો 7-8 વર્ષથી કામ કરે છે, દીકરાની જેમ બિચારો સારું કામ કરે છે અમારે. પછી અમે એને કીધા વગર જ ખાનગી કપડામાં જ ગયા હતા. ત્યાં ગીગાસણની એની આજુબાજુ સિંહ આવે ને, એટલે અમે વાડીએ ગયા. એટલે એને પહેલાને શંકા ન જાય ને એ રીતે કે ભાઈ હમણાં અહીંયા કોઈ સિંહ આવ્યા છે, આસપાસમાં જનાવર છે, એમ જોવા આવ્યા છે, એમ કરીને મહેમાન આવ્યા છે એમ કરીને ગયા. પછી પહેલાને જોયું તો એ જ વ્યક્તિ તો ફોટામાં જોયું. એને પૂછ્યું કે તારું નામ શું? તો નામ બદલીને કીધું, એક ખોટું નામ કીધું. એટલે પછી થોડોક સાઈડમાં લઈ ગયા ને એને કીધું કે શું છે તારું સાચું નામ? એટલે પોલીસે એની રીતે એને જરા પૂછપરછ કરી એટલે સાચું બોલી ગયો. એ આરોપી છેલ્લા ઘણા સમયથી એ વખતે દાહોદમાં વોન્ટેડ આરોપી હતો. અસંખ્ય લૂંટ મર્ડરના ગુનાઓનો આરોપી હતો. મારી આપ સૌને એક એ વિનંતી છે કે આપ જે મજૂરોને બહારના રાખો છો એ મજૂરોની વિગત, એનું વેરિફિકેશન. ઘણીવાર એવું હોય છે કે બધા જ મજૂરો ક્રિમિનલ હિસ્ટ્રી નથી ધરાવતા, પણ એને ઘરે કોણ મહેમાન આવે છે ને મહેમાન તરીકે. બોટાદ જ્યારે એસપી હતો ત્યારે અમારે એક ગેંગ એવી પકડાણી, ખૂબ આખા સિટીમાં આખા જિલ્લામાં ચોરને ચોરી, કોકને લૂંટી લેવું. લગભગ 2.5 મહિના સુધી અમે, શિયાળાની રાત્રો હતી, લગભગ શિયાળાનો એ ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરીના સમયમાં 2-2.5 મહિના સુધી અમે આખા જિલ્લાની પોલીસ થાકી ગઈ. એટલા બનાવ બને, દર અઠવાડિયે એક ચોરી લૂંટ થાય. હવે મેં તપાસ કરી કે આ કેવી રીતે પકડવું. પછી અમે રાત્રે ખાનગી પોલીસને વોચમાં રાખી અને એમાં એક દિવસ એ લોકો બોટાદ ટાઉનમાં, એટલે જે શહેરી વિસ્તાર હતો એમાં આવડા ઉઘાડા પગે આવે, કપડાં ખૂબ ઓછા પહેર્યા હોય, હાથમાં મોબાઈલ પણ ન હોય, એવી રીતે આવ્યા. એટલે એમાંથી જે બાજુના પાડોશના ઘરમાં જે ઘર તોડતા હતા, આપને નીકળવું હોય તો સાહેબ મનસ્વામીનો આપનો કાર્યક્રમ છે. હા જી જી, નમસ્કાર, થેન્ક યુ. હું થોડી વાર આજે મોકો મળ્યો છે તો માંગરોળ માળીયા સાથે બધા સાથે પૂરેપૂરી વાતચીત કરી લો. તો એ બાબત અમને, જે ઘરમાં લોકો તાળા તોડીને અંદર ઘૂસપૂસ કરતા હતા, એના બાજુના ઘરમાં એક બેને પોલીસને ફોન કરી દીધો. એટલે પોલીસ તો અમારી ખાનગીમાં હતી, તરત જ જાણ થઈ કંટ્રોલમાં, એટલે તાત્કાલિક જાણ કરી પોલીસને. એટલે એ ઘરને આખું અમે કોર્ડન કર્યું. તો એમાંથી 2 જણ પકડાણા, બાકીના લગભગ 3-4 લોકો અંધારામાં ભાગી ગયા. એ આખું કેવી રીતે કરતા હતા એ લોકો? દાખલા તરીકે બોટાદથી ગઢડા છે એ લગભગ 20-25 કિલોમીટર જેટલું અંતર છે. તો ગઢડામાં એના સગા સંબંધીઓ હતા, ત્યાં એ લોકો રાત્રિ રોકાય. પછી બધું જ એની પાસે હોય ને એ બધું ત્યાં, મોબાઈલ આ તે બધું એના સગા સંબંધીને ત્યાં રાખી દે. અને પછી ત્યાંથી કોઈ પણ વાહન જતું હોય ટ્રકમાં કે એમાં ચડી જાય અને બોટાદમાં આવીને રાત્રે ક્યાંક અંધારામાં છુપાઈ જાય. 10, 11, 12 વાગે જગ્યા લઈ લે અને પછી 12થી શરૂ કરી અને 4 વાગ્યા સુધીમાં, શિયાળાનો સમય હોય એટલે લોકોને બરાબર ગાઢ નિંદ્રાનો સમય હોય, એ 12થી 4માં બરોબર ટાર્ગેટ કરે. આખી એની મોડસ ઓપરેન્ડી એવી હતી કે એને ત્યાં જે ખેત મજૂરો કામ કરતા એને ત્યાં લોકો મહેમાન તરીકે આવે, રોકાય અને ત્યાં ન કરે, પણ આજુબાજુમાં 20-25-30 કિલોમીટરમાં ગમે ત્યાં આંટો મારી આવે, પાછા ત્યાં આવી જાય. નો હોય મોબાઈલ આ તે. એટલે પોલીસ અમે તો જૂના ઓલા આરોપીઓને શોધ્યા કરી કે કોણ હશે, જૂના પકડાયેલાને ગોતીએ.
પણ આ તો બારોબારથી આવે નહીં. કોઈ મોબાઈલ ટેકનોલોજી પણ અમને સફળતા ન અપાવે. તો મારી આપ સૌને એક ત્રીજી વિનંતી એ છે કે આ વિષયમાં પણ ખેત મજૂરો હોય તો એ બાબતે ખાસ દરેકે એના ઘરે આવે તો ટકોર કરવી જોઈએ. એમાં શું છે, ગામડાઓમાં પેલા પૂછતા ક્યાંથી આવ્યા છો, કોને ત્યાં જવું છે, તો લોકોને ત્યાં જવાની હિંમત નહોતી થતી. પણ હવે તો જેના ઘરે જે ખેડૂતની વાડીએ કોઈ રોકાણું હોય ને, તો એ ખેડૂતે એના વાડીએ કોણ આવ્યું છે, એના મહેમાન કોણ છે, લાવજીભાઈ ક્યાંથી આવ્યો છો, આ મોટરસાયકલ કોનું લઈ આવ્યો છો, આવું કોઈ પૂછવાની દરકાર લેતા નથી. એનું કારણ એવું બન્યું છે કે ગામડાઓમાં પણ ચોરીના બનાવો, કોઈ આવી મોટરસાયકલ લઈ જવી, વાડીએ નાની મોટી વસ્તુ જાય ત્યાં સુધી તો વાંધો નથી, પણ આપણા દીકરીને કોઈ મહિલાઓ સાથે કે કોઈ આવો ખરાબ બનાવ બની જાય ત્યારે પોલીસ માટે એક મોટો પડકાર હોય છે કે આવા આરોપીઓને શોધવા માટે. ચોથી બાબત મારે આપને એ કહેવી છે કે એક સમસ્યા ઘણા સમયથી સામાજિક પ્રશ્ન છે. દીકરીઓ ગમે ત્યારે મા બાપને છોડીને ગમે ત્યારે જતી રહી છે. 14, 15, 16, 17, 18, 19, 20, 22 વર્ષની દીકરીઓ, સારા ઘર હોય, ગરીબ ઘર હોય, ધનવાન હોય, કોઈ પણ જ્ઞાતિ હોય, દીકરીઓ જતી રહી છે. પછી મા બાપ પોલીસ પાસે આવે. કાયદો એમ કહે છે કે 18 વર્ષની દીકરી પુખ્ત વયની થઈ જાય અને જો કોઈ છોકરા સાથે પુખ્ત વયના છોકરા સાથે લગ્ન કરવાની ઉંમર થઈ હોય અને બંને રાજી ખુશીથી લગ્ન કરે તો કાયદો એને રોકી શકતો નથી. હવે પુખ્ત વયની હોય તો પણ મા બાપ તો દુઃખી થવાના છે, કારણ કે સમાજમાં મોભો, માન મર્યાદા હોય, આબરૂ જાય. થોડાક દિવસ તો શોધતા થાય, ઘણીવાર તો ખબર પણ ન હોય કોણ છોકરો હશે. પણ પુખ્ત વયની હોય તો ચાલો મેચ્યોર હશે તો થોડી સમજણમાં હશે. પણ 13 વર્ષની દીકરી, 14 વર્ષની દીકરી, 15, 16, 17, 18 વર્ષની દીકરીઓ પણ જતી રહી છે. મારી પાસે અત્યારે અમારે જે છેલ્લા 1 વર્ષના કોઈ એક હેડના ગુના સૌથી વધ્યા હોય, લૂંટ, દાડ, મર્ડર, ચોરી, ગરફોડ, આ બધાના હેડમાં તો સૌથી વધારે દીકરીઓની ભાગી જવાના જુનાગઢ જિલ્લાના બનાવો વધ્યા છે છેલ્લા 1 વર્ષમાં. જે માવતર, જે મા બાપ પોતાના સંતાનોને ખરેખર સુખી કરવા ચાહતા હોય એને માટેની આ વાત ઉપર ખાસ ગૌર કરજો, આ વાત ઉપર ધ્યાન આપજો. હું એમ કહું કે આ વાત માત્ર સાંભળવા માટે નહીં પણ જીવનમાં ઉતારવા માટે અને અનેક લોકોને, હજારો લોકોને આ વાત પહોંચાડવા જેવી છે.